હેલો મિત્રો, હું છું માનસી સોજિત્રા. હું તમારી સાથે વાત કરવા આવી છું વૈભવમંચ ફેમિલી ગ્રુપ વિશે. વૈભવમંચ ફેમિલી ગ્રુપ તે એક સંસ્થા છે. તેમાં જોડાવા માટે 18થી 65 વર્ષની ઉંમર મર્યાદા છે, જેમાંથી 18થી 50 વર્ષના લોકો ડાયરેક્ટ જોડાઈ શકે છે. 51થી 65 વર્ષના લોકોને જોડાવા માટે 2 સભ્ય લાવવા જરૂરી છે. આમાં જોડાવા માટેના ડોક્યુમેન્ટ્સ: આધાર કાર્ડની ઝેરોક્સ, 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલની ઝેરોક્સ અને વારસદારની આધાર કાર્ડની ઝેરોક્સ ને એક ફોટો. તેની સાથે તમારે 3000 રૂપિયા લાવવાના રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ અને ફીસ તમે ઓફિસ પર જમા કરાવો, ત્યારબાદ તમારું એડમિશન ફોર્મ ભરાશે. તે ફોર્મ ભરાયા બાદ તમારે તમારા મોબાઈલમાં વૈભવમંચ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તે એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ તે તમારા ફોનમાં તમારી નીચે જેટલા પણ સભ્યો જોડાયેલા છે એમની ડિટેલ્સ તમારા ફોનમાં જોવા મળશે, જેમાં તેમનું નામ, નંબર, એડ્રેસ વગેરે. નમસ્કાર મિત્રો, હું બળવંત વરિયા, વૈભવમંચ ફેમિલી ગ્રુપ, કતારગામ, સુરત. મિત્રો, આજે હું તમને એ જણાવવા માગું છું કે શું છે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપ, શેના માટે છે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપ અને શું કામ આપે છે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપ, અને શેના માટે આપણે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં જોડાય અને એમના સભ્ય બનવું જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો, વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ વીમા કંપની નથી કે કોઈ અર્બન નથી. આ એક સંસ્થા છે અને સંસ્થાનો હેતુ હંમેશા, કોઈ પણ સંસ્થાનો હેતુ હંમેશા સેવાનો હોય છે. જેવી જ રીતે વૈભવમંચ ફેમિલી ગ્રુપનો હેતુ સેવા, સહયોગ અને સંગઠનનો છે. વૈભવમંચ ફેમિલી ગ્રુપ જેમાં 18થી 65 વર્ષ સુધીના લોકોને જોડવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં આવતા કોઈ પણ સમાજના, કોઈ પણ નાગરિકને કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જોડવામાં આવે છે. હવે વૈભવમંચ ફેમિલી ગ્રુપ, વૈભવ કહેતા, વિશાળ મંચ કહેતા, ભેગું થવું, અને ફેમિલી કહેતા, આમાં જે કોઈ જોડાય છે એ બધા જ આપણે એક ફેમિલીના સભ્ય બનીએ છીએ. આપણે એક વિશાળ મોટી ફેમિલી બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વૈભવમંચ ફેમિલી ગ્રુપ. હવે આ વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં જોડાવાનું કારણ, શું કામ જોડાવવું જોઈએ અને જોડાવાથી શું ફાયદો, એ હું વિગત તમને આપું છું. વૈભવમંચ ફેમિલી ગ્રુપ એ મારા, તમારા અને આપણા પરિવાર માટે એક સુરક્ષા કવચ આપે છે. અને એ પણ કોઈ પણ ઘટનાના ગણતરીના સમયમાં. મિત્રો, તમારે કોઈ પણ 25 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયાનું વીમા પેકેજ હોઈ શકે અને હશે જ, પરંતુ આ જ્યારે તમારું મૃત્યુ થાય એના પછી વીમો મળવાપાત્ર હોય, જેમાં કોઈ પણ વીમા કંપની પ્રથમ તો ડેથ સર્ટિફિકેટ માંગતી હોય છે, પછી ત્યારબાદ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ માંગતી હોય છે. તો ડેથ સર્ટિફિકેટ મહાનગરપાલિકા જે છે એ 45 દિવસની મર્યાદામાં આપે છે. જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પોલીસ ચાર્જશીટ કરે એટલે ચાર્જશીટનો સમય 90 દિવસનો હોય છે. એટલે આ બધા ડોક્યુમેન્ટ તમારા હાથમાં, આપણા હાથમાં 3-4 મહિને આવતા હોય છે. અને ત્યારબાદ આપણે પ્રોસેસમાં 5-15 દિવસ કરીએ ત્યારે આપણા હાથમાં વીમાની રકમ આવતી હોય છે. હવે અત્યારે જે તમારા ઘટના બની તમારી સાથે, તમારા પરિવાર સાથે, તમારા ઘરનો પરિવાર, તમારા પરિવારનો કોઈ પણ સભ્ય અત્યારે આ દુનિયા છોડીને જતો રહ્યો, મૃત્યુ પામ્યો, તો અત્યારે એના માટે શું? અત્યારે જે ઘટના તમારા મૃત્યુ ગમે ત્યારે આવવાનું છે, ફાઇનલ છે. અકસ્માત ગમે ત્યારે થઈ શકે. હોસ્પિટલ અને મૃત્યુ આ 2 વસ્તુ એવી છે કે જે ગમે ત્યારે આવી શકે, અને ક્યારે આવવાની છે એ આપણને જાણ હોતી નથી. હવે જો આપણને ખબર હોય કે ભાઈ આપણે સોમવારે કે મંગળવારે સવારે 10:30 વાગે આ ઘટના થવાની છે, આપણું મૃત્યુ થવાનું છે, તો એના માટે આપણે વ્યવસ્થા કરી રાખીએ. પણ આવું છે નહીં. આ આકસ્મિક છે, ગમે ત્યારે ઓછીતાનું આવવાનું છે. અને જ્યારે આવે મૃત્યુ ત્યારે એવું જરૂરી નથી કે આપણા ઘરમાં 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા પીડ્યા હોય. એટલા માટે જ્યારે આ બનાવ બને છે, કોઈ પણનું સ્વજન આ દુનિયામાંથી જતું રહે છે, ત્યારે એક તો એ પરિવારને પોતાનું સ્વજન ગુમાવ્યાનું આઘાત હોય છે, દુઃખ હોય છે. એમાં પણ ઘરે પૈસા
નું સેટલમેન્ટ ના હોય, એડજસ્ટમેન્ટ ના હોય, તો આજના સમય પ્રમાણે 1-2 લાખ રૂપિયાનો એનો ખર્ચો, જે 10મું 12મું જે કાંઈ એની વિધિ આવતી હોય એના માટે, એ પૈસાની જોગવાઈતા હોતી નથી. એટલા માટે સૌ પ્રથમ તો વાર થાય છે દર દાગીના ઉપર, અને જો એ ના હોય તો પછી ઊંચા વ્યાજે પૈસા લે અને એ કામ કરતા હોય છે. જ્યારે વૈભવમાં જ કોઈ પણ જોડાયેલા સભ્યનું મૃત્યુ થાય અને એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે, અગ્નિ સંસ્કાર આપે એટલે શમશાન તરફથી જે એમને બાળવાની અગ્નિ સંસ્કાર આપવાની રસીદ આપવામાં આવે છે, એ રસીદની ઝેરોક્સ કોપી જમા કરાવતા જ 1 કલાકની મલકોર 1000 સભ્યો અહીંયા હોય તો 2 લાખ, 2000 સભ્યો હોય તો 4 લાખ, 3000 સભ્યો હોય તો 6 લાખની સહાય આપવાનો અમે દાવો કરીએ છીએ. હવે બીજી તરફ તમારે 25 લાખનો વીમો છે કે 50 લાખનો વીમો છે, પણ એ આવવાના છે તમારી પાસે 4-5 મહિના પછી. પરંતુ અત્યારે અર્જન્ટ જે જોવે છે, જે જરૂરિયાત છે, જે માણસ જતો રહ્યો છે, એની વિધિ કરવા માટે, એની પાછળના એનું કાર્ય કરવા માટે ના તત્કાલ સહાય વૈભવમંચ ફેમિલી ગ્રુપ આપે છે. બીજા નંબરમાં કે વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જ્ઞાતિ જાતિનો કોઈ પણ માણસ આમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાઈ શકે છે. હવે ત્રીજી વાત કે વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે 3000 રૂપિયા સભ્ય ફી છે. 3000 રૂપિયા તમે સભ્ય ફી આપો છો, જેમાંથી તમારું ફોર્મ ભરાય, એડમિશન ફોર્મ. ત્યારબાદ તમારે વૈભવમંચ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપરથી, અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ તમારા મોબાઈલમાં 2000 રૂપિયા બેલેન્સ આવે છે રિફંડ. જે તમે 3000 ભર્યા એમાંથી 2000 રૂપિયા અમે તમને રિફંડ આપીએ છીએ, જેમાં 1000 રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ માટે, મરણ વીમા માટે, મરણ સહાય માટે, અને 1000 રૂપિયા હોસ્પિટલ સહાય માટે. હવે તમે 3000 રૂપિયા જે ભર્યા એમાંથી 2000 રૂપિયા અમે તમને રિફંડ આપી દીધા. હવે આ 2000 રૂપિયા તમારે કાયમ માટે તમારા મોબાઈલમાં જાળવી રાખવાના છે. હવે તમે 3000 ભર્યામાંથી 2000 તમને રિફંડ મળી ગયા, બાકી રહ્યા 1000 રૂપિયા. તો 1000 રૂપિયામાંથી જે તમારી અહીંયા ફાઇલ બને છે, જે તમને આઈ કાર્ડ આપવામાં આવે, એમાં 180 રૂપિયા જેવો ખર્ચો લાગે છે. એટલે તમારા 3000માંથી વયા ગયા 2200 રૂપિયા, 800 રૂપિયા તમારા વધ્યા. હવે 800 રૂપિયામાંથી આ વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસે જે સ્ટાફ કામ કરે છે એ, પછી ઓફિસ ભાડું, આ લાઇટ, ઇન્ટરનેટ, એપ્લિકેશનનો ખર્ચો, આ બધું 500થી 600 રૂપિયાની કોસ્ટિંગ એક સભ્યની આવે છે. હવે તમારા 3000 રૂપિયામાંથી ટોટલ હિસાબ કરો તો હિસાબ ચૂકતે થઈ ગયો 2900 રૂપિયાનો. હવે તમારા એક સભ્ય બનવા પાછળ વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ સંસ્થાને 100 રૂપિયા મળે છે, ઓનલી 100 રૂપિયા. હવે આ મારે તમને એ માટે કહેવું પડે કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતો હોય કે ભાઈ વૈભવમંચ ફેમિલી ગ્રુપ ઉઠી જાય, કારણ કે આજના સમયમાં ઘણી બધી માર્કેટમાં એપ્લિકેશન આવે છે, માર્કેટમાં વીમા કંપનીઓ આવે છે, માર્કેટમાં ઘણી બધી યોજનાઓ આવે છે, અને પછી લાખો રૂપિયા ભેગા કરી અને ઉઠી જતા હોય છે. એટલે વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં કારે 25-50 લાખ રૂપિયા કે 1 કરોડ રૂપિયા ભેગા થવાના જ નથી, થવાનો કોઈ ચાન્સીસ જ નથી, અને આપણે ભેગા કરવા પણ નથી. તમારા એક સભ્ય બનવા પાછળ વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં વધે છે 100 રૂપિયા, માત્ર ને માત્ર. એટલા માટે કારે અહીંયા પૈસા ભેગા થતા નથી, થવાના નથી, અને આપણે કરવાના નથી. આપણો હેતુ સેવા, સહયોગ અને સંગઠનનો છે. તો મિત્રો, બિના સંકોચ, કોઈ પણ જાતની ડર રાખ્યા વગર, કોઈ પણ પેલું આપણે જે કહીશ ને, કારણ કે સાપનો કરડેલો સિંધરાથી બી એવી આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે. કારણ કે ભવિષ્યમાં, ભૂતકાળમાં ઘણી બધી કંપનીઓ આવતી હોય અને એકંદરે લાખો કરોડોનું કરીને ઉઠી જતી હોય છે, પરંતુ વૈભવમંચ આમાં આ વસ્તુ શક્ય નથી. અને બીજું, હજી તમને આ વાતનો ખુલાસો આપી દો, વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ વીમા કંપની નથી, કોઈ અર્બન નથી, આ એક સંસ્થા છે, અને સંસ્થા વર્ષોના વર્ષો સુધી ચાલતી હોય છે. સંસ્થા કોઈ દિવસ બંધ થતી નથી. એટલા માટે હું દરેક સમાજના
નાનાથી મધ્યમ વર્ગના લોકોને એક વિનંતી કરું છું, ભાઈ તરીકે, વડીલ તરીકે, મિત્ર તરીકે, કે તમે ફક્ત 3000 રૂપિયામાં વૈભવમંચ ફેમિલી ગ્રુપના સભ્ય બનો અને તમારા પરિવારને એક સુરક્ષા કવચ આપો, જેથી કરી ને કાલે 5 વર્ષે કે 10 વર્ષે આપણે જ્યારે આ દુનિયા છોડીને જઈએ ત્યારબાદ આપણા માટે, આપણા પરિવારજનોએ કોઈ સગાવાલા આગળ મદદ માટે, આપણા કામ માટે હાથ ન ફેલાવવો પડે, મદદ ન માંગવી પડે અને શાંતિથી બીના આપણે પેલું શું કહેવાય, તો દરેક મિત્રોને, ગુજરાતના વસતા દરેક સમાજના ભાઈઓને હું વિનંતી કરું છું કે વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં જોડાય અને તમારા પરિવારને એક મજબૂત સુરક્ષા કવચ આપો, અને એ પણ ફક્ત ને ફક્ત 1000 રૂપિયામાં. જય ભારત, જય હિન્દ.